ઓ મારો રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવ ગમતું નથી. મારા માથે યમુનાજીની હેલ રે, ઘેર જાવ ગમતું નથી. મારો રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવ ગમતું નથી. નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે અત્યારે ગાયક કલાકાર જિગ્નેશ બારોટ જોડાયેલા છે. જિગ્નેશ કવિરાજના નામથી આપણે જાણીએ છીએ અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ હોય કે ગુજરાતી આલ્બમ હોય, ઘણા બધા ગીતો આપણે જિગ્નેશ કવિરાજના સાંભળેલા છે. આજે જિગ્નેશભાઈ સાથે ચર્ચા કરવી છે. જિગ્નેશભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ધન્યવાદ બેન. કારણ કે ગઈકાલે દેવાયતભાઈએ કહી દીધું કે તમે ચૂંટણીના મેદાનમાં લડવાની વાત પણ આવી ગઈ છે, એટલે હવે મને એ કહી દો કે ચૂંટણી લડશો, શું કરવાના છો, આગળ શું પ્લાનિંગ છે? જી બેન, દેવાયતભાઈ મારા ભાઈ છે, મોટા ભાઈ છે, અને એમની પ્રશંસા એમને રજૂ કરી કે ભાઈ જિગ્નેશ કવિરાજ જ્યારે ચૂંટણીમાં ઊભા રહેશે તો હું જરૂર સપોર્ટમાં આવીશ ને જરૂર પ્રચારમાં આવીશ. તે બદલ એમનો પણ હું ખૂબ ખૂબ આભારી છું કે આટલું જાહેર મંચમાં બોલ્યા. પણ હજી કોઈ મેં વિચાર્યું નથી. હજી વિચારધારણા હજી કોઈ નક્કી નહીં કરી. તમે કહી રહ્યા છો કે તમે હજી કશું વિચાર્યું નથી, પરંતુ સવાલ એ છે ને કે દેવાયતભાઈએ તો કહી દીધું, એટલે કંઈક તો રાજકારણમાં નવા જૂની થશે. તમે પોતે કઈ આગળ વિચાર્યું હોય? ના, એટલે બેન એમાં એવું છે કે મારું વતન ખૂબ મને વાલું વતન છે, મારું ખેરાલુ ગામ. અને મને શરૂઆતથી મેં મારી જર્ની મેં શરૂઆત કરી તો મારા ગામ ખેરાલુથી કરી, અને ખેરાલુનો મને ખૂબ પહેલો સપોર્ટ મને મળ્યો, પ્રેમ મળ્યો છે. એટલે દેવાયતભાઈને એવું કેવું હતું, મારી જોડે બેઠા પછી મેં એમને કીધું તમે આવું કેવું ડાયરેક્ટ બોલી કાઢ્યું એમ. એટલે કે તું મારો ભાઈ છે ને, તું કદાચ જો તમારા ગામનું વિકાસ માટે આવું ચૂંટણીમાં કોઈ બી પક્ષમાં ઉભો રહે તો હું તને જરૂર સપોર્ટ કરી. અચ્છા, તો તમે દેવાયતભાઈને પૂછ્યું કે નહીં કે તમે ચૂંટણીમાં આવશો કે નહીં? કારણ કે દેવાયતભાઈ પણ એટલી જ ચર્ચામાં રહે છે. ના, મેં બેન હજી એમને કોઈ પૂછ્યું નતું, એવું કઈ વાત નથી કરી કે ભાઈ તમે શું છે. કારણ કે હવે અમે પોતે મૂળ એ લોક સાહિત્યકાર છું, હું સિંગર છું. પણ એમને એક તો કે આશીર્વાદ રૂપે આ મને બોલી ગયા છે કે ભાઈ એમના મોઢેથી કે બોલાઈ ગયું કે જિગ્નેશ કવિરાજ જે ચૂંટણીમાં ઉભા રહે દિવસ હું ચોક્કસ કે, કારણ કે મેં પેલા એક વખત આવી જાહેરાત થઈ હતી ને, એટલા માટે એમને લાગ્યું કે ભાઈ એમ. કારણ કે વિક્રમ ઠાકોર જે ઉત્તર ગુજરાતથી આવે છે એ એનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે. વિક્રમભાઈએ તો કહી દીધું છે કે ચૂંટણીના મેદાનમાં આવી જશે. એટલે બેન હજી મેં વિચારધારણા કરી નથી, પણ હું એક સનાતન ધર્મને માનવા વાળો વ્યક્તિ છું અને સનાતન ધર્મથી મને ખૂબ પ્રેમ છે. તો જે તે સમયે એવું લાગશે મને કે મારે હવે આવા જેવું છે તો હું પણ જરૂર આવીશ, અને સનાતન ધર્મ જોડે જે પક્ષ હશે એ પક્ષમાંથી હું આવીશ. અચ્છા, કારણ કે કયા પક્ષમાંથી, એટલે કયો પક્ષ તમને પ્રિય છે અને તમે કયા પક્ષમાંથી ચૂંટણી લડવાનું વિચારશો? બેન અત્યારે તો એવું કોઈ જી જિગ્નેશભાઈ. અત્યારે બેન મેં કઈ વિચારધારણા કરી નથી, પણ મેં કીધું કે એ પ્રમાણે કે હું સનાતન ધર્મને માનવા વાળો વ્યક્તિ છું, અને સનાતન ધર્મ જે પક્ષ સાથે હશે, જે પક્ષ સનાતન ધર્મને માને છે તેમાં હું આવીશ. કારણ કે મારા ગામ મને એટલા માટે આમાં ચૂંટણીમાં મારો ચાલો. જી જી, અવાજ આવે છે જિગ્નેશભાઈ? હા, હવે વચ્ચે ફોન આવતો બેન. એટલે મારા મારું વતન ખેરાલુ ગામ છે, અને ત્યાં ધંધા રોજગારમાં ઘણી તકલીફ પડે છે. લોકોને કમાવા માટે પણ બધું બહાર જવું પડે છે. એટલે વિકાસ વેગ આપવા માટે મારે કદાચ મેદાને ઉતરવું પડે તો હું આવીશ, ચોક્કસ આવીશ. પણ જે સનાતન ધર્મના જોડે જે પક્ષ જે હશે એમાં જોડાઈશ. તમે કહી રહ્યા છો સનાતન ધર્મના પક્ષમાં જોડાઈશ, કારણ કે છેલ્લા ઘણા વખતથી ખેરાલુની અંદર સાંસદ પણ ભારતીય જનતા પાર્ટીના છે, ધારાસભ્યો પણ ભારતીય જનતા પાર્ટીના છે. જી બેન. એટલે ત્યાં વિકાસ નથી થયો. એટલે ઓછો છે, જેવો થવો જોઈએ એવો છે ને. એમ કે કારણ કે એ લોકોને ધંધા માટે બધું બહાર જવું પડે છે ઘણા લોકો. અચ્છા, કારણ કે દેવાયતભાઈએ તમારી માટે જે અનાઉન્સમેન્ટ કરી દીધી એ પણ મંચ ઉપરથી કરી દીધી. તમારા અને દેવાયતભાઈના સંબંધ કેવા છે? કારણ કે દેવાયતભાઈ જે રીતે આખી વાત એમને રજૂ કરી હતી
એને લઈને ખરેખર ચર્ચાઓ શરૂ થઈ ગઈ. બેન મારે કીર્તિભાઈ છે, માયા હતા છે, રાજભા છે, દેવાયતભાઈ છે, આ બધા કલાકારો આપણા અમારા ઉત્તર ગુજરાતના વિક્રમભાઈ હોય કે ગમનભાઈ હોય કે રાકેશ બારોટ છે, રાજદીપભાઈ, આ બધા જોડે મારા સંબંધ સારા જ છે. પણ દેવાયતભાઈની અમારી બેની મિત્રતા થોડીક અમારા ઘરના સંબંધ વધારે જાજા છે એમ કે દેવાયતભાઈ જોડે. એટલે મારા પ્રસંગ હોય, એમના પ્રસંગ હોય તો હું જાઉં, મારા પ્રસંગ હોય તો એ આવે, એવું અમારે વધારે છે એમ. જેમ કે કીર્તિભાઈ જોડે મારે એવું છે, માયાભાઈ સાથે એવું જ છે સંબંધ મારે. બિલકુલ. પણ જિગ્નેશભાઈ, કારણ કે 2022માં તમે અપક્ષ તરીકે ફોર્મ ભર્યું હતું, એટલે ત્યારે રાજકારણમાં આવવાની કોઈ ગણતરી હતી કે અને પછી કોઈ કારણસર પાછું પણ ખેંચી લીધું હતું? બેન એક મારી ઈચ્છા ખૂબ હતી કે ભાઈ મારે હવે કંઈક સેવા કરવા માટે મારે આ જોડાવવું પડશે કે લોકોની સેવા, કારણ કે લોકોને મને ખૂબ પ્રેમ મળ્યો છે. મારી ભાવના એક જ છે, મને મારા સમાજનો ખૂબ પ્રેમ મળ્યો છે, મારા વતનનો પ્રેમ મને ખૂબ મળ્યો, અને 18 વરણ અમારા સમાજના, બીજા સમાજના, અન્ય સમાજનો ખૂબ મને પ્રેમ મળ્યો છે. એટલે મારી ઈચ્છા એક હતી ખરી, પણ હજી ગઈ વખતે મને એવું લાગ્યું 22માં કે હજી થોડીક વાર છે, મારે થોડી તૈયારી કરવી પડશે. એટલે પછી મેં કોઈ વિચાર નથી કર્યો. હજી મેં સમયની રાહ જોઉં કે સમય જ્યારે આમાં ભાગ્યમાં લખ્યું છે ત્યારે. એટલે અમે એવું કહી શકીએ કે 2027ની ચૂંટણીમાં જિગ્નેશભાઈ આપણને ઉમેદવાર તરીકે દેખાય તો નવાઈ નહીં લગાડવી. ના, હજી મેં વિચારધારણા હજી કોઈ કરી નથી, પણ પછી જો કે ભાઈ મારા વતનનો કોઈ પ્રેમ મળ્યો છે અને સમાજ, મારા વતનવાળા લોકો છે કે ખેરાલુ ગામના અમુક જે લોકો છે એમને હું પૂછીશ ને એમની સલાહ લઈશ, પછી વિચારધારણા કરીશ. બિલકુલ જિગ્નેશભાઈ, કારણ કે તમને શું લાગી રહ્યું છે, જે રીતે અત્યારે રાજનીતિક આખો સમય ચાલી રહ્યો છે, આને જોઈને આપને શું લાગી રહ્યું છે કે ખરેખર વિકાસ થયો છે, નથી થયો, કે જેવું થવું જોઈએ એવું નથી થયો? શું લાગી ના રહ્યું છે? બેન, વિકાસ તો થયો છે, આપણે જોઈએ જ છે ત્યારે કે આપણે રોડ રસ્તાથી માંડીને, પાણીથી માંડીને બધી રીતે કોઈ તકલીફ જેવું લાગતું નથી. પણ પછી બધાની જેવી સોચ, પછી વાત બધા જે સાચી. વિચારવાની બધાની અલગ અલગ હોય કે વિચારધારણા બધાની અલગ અલગ હોય એમ. પણ વિકાસ તો અચ્છા, થયો જ છે. અને રાજકારણ. હાજી, જી, આપ આપની વાત પૂરી કરો. કે આપણે તમે જોઈ રહ્યા કે આપણે અયોધ્યાના અંદર ભાઈ સરસ મંદિર બન્યું, હમણાં સોમનાથમાં સારો કાર્યક્રમ થયા, એટલે વિકાસ તો સારો થઈ રહ્યો છે. તમને લાગે છે રાજકારણમાં જે રીતે સમાજકરણ આવી ગયું છે, એટલે સમાજકારણ થકી હવે રાજકારણ જે રીતે થઈ રહ્યું છે, ઠાકોર સમાજ ભેગો થયો, રબારી સમાજે પોતાનું આખું બંધારણ નવું બનાવ્યું, ઠાકોર સમાજે બંધારણ બનાવ્યું, પાટીદાર સમાજ એક થવાની વાત કરી રહ્યો છે, જે રીતે આખું સમાજકારણ રાજકારણની અંદર આવી રહ્યું છે, એને આપ કઈ રીતે જોવો છો? બેન, આમ તો ખૂબ સારી વાત છે કે જે પોતાના અમુક પેલા બંધા થઈ રહ્યા છે કે ભાઈ આ ખોટા ખર્ચા, તો એમાં જે લોકો જેના પાસે છે નહીં કાંઈ, તો એ લોકો માટે પણ ખૂબ સારી વાત છે. કારણ કે મોટા લોકો બધા મોટા મોટા ફંક્શનો કરતા હોય તો નાના લોકોને તકલીફ પડતી હોય છે. પછી એ લોકો શું ગમે તે કોઈ જમીન વેચીને કંઈ કરતા હોય છે, પ્રસંગ કરતા હોય છે, તો એના માટે પોતપોતાના સમાજની વિચારધારણા ખૂબ સારી છે. અને આ પ્રસંગ હતો જે હતો એ અમારા સૂર્યનારાયણ દાદા ખેરાલુ ગામ, સૂર્યનારાયણ દાદાનો 25મો પાટોત્સવ હતો અને એમાં ડાયરો રાખેલો હતો. એમાં એક દિવસ દેવાયતભાઈ હતા, ભાઈ ગોપાલ સાધુ અને બધા, ગોપાલ બારોટ, ચંદ્રેશ બારોટ, આ બધા હતા. બીજા દિવસ રાકેશ બારોટ, કાજલ મહેરિયા, વિશાલભાઈ ને બધા, એ બધા હતા, યશ બારોટ ને બધા. તો અમારે પણ સમાજનો જ કાર્યક્રમ હતો આ પણ. અને સમાજ બધા ભેગા થાય ખૂબ સારી વાત છે ને બેન. અચ્છા જિગ્નેશભાઈ, તમારી પાસે આ છેલ્લું એક, જો આપ કોઈ ગીત અમને સંભળાવી શકો ને અમારા દર્શકોને સંભળાવી શકો તો? ઓ મારો રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવ ગમતો નથી, મારા માથે યમુનાજીની હેલ રે, ઘેર જાવ ગમતો નથી, મારો રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવ ગમતું નથી. થેન્ક યુ બેન. ક્યાં વાત. થેન્ક યુ સો મચ જિગ્નેશભાઈ, અમારી સાથે જોડાવા માટે. આશા રાખીએ કે 27માં તમે ચૂંટણી લડો ત્યારે હું ફરીથી તમારો ઇન્ટરવ્યુ કરવા આવું. ચોક્કસ બેન. જય માતાજી. જય માતાજી. તો આ હતા જિગ્નેશ કવિરાજ, જેમનું અત્યારે એવું કહેવું છે કે હજી કશું વિચાર્યું નથી, પણ હા 22માં ચોક્કસથી ફોર્મ ભર્યું હતું, એટલે 27ની ચૂંટણીમાં પણ આપણને કદાચ ચૂંટણીના મેદાનમાં જોવા મળે તો નવાય નહીં. આપ શું માનો છો? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખજો, અને જિગ્નેશભાઈએ ચૂંટણી લડવી જોઈએ કે નહીં એ પણ ચોક્કસથી લડજો. આભાર.